હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે આ બ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે અને તમારું સ્વાગત છે મારા બ્લોગની અંદર. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને એન્ડમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અત્યારે હું હેડિંગ અને સ્ટાર્ટિંગમાં તમને કહી દઉં છું કે પૂરેપૂરો બ્લોગ જોવાનું રાખજો મિત્રો. તો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને કામે જવાની તૈયારી છે મારી ફૂલ. તો નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો કરીને કામે જઈ. અને છોકરાઓને આજે 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે આજે છોકરાઓને એટલે કે સ્કૂલની અંદર શાળામાં રજા છે. તો આજે અત્યારે તો અમારા ભૂમિબેન તો સવારમાં ઊભા થઈ અને ફોન લઈને બેસી ગયા છે એટલે એ તો જોવા મળી છે. અને અમારા હિતુભાઈજી હુતા છે અને જલપા ઓલી રૂમમાં નાસ્તો બનાવે છે મારા માટે. તો હું ભૂમિને બતાવું. હાલો દીદી. જય સિયારામ. તો કેમ અત્યારમાં ફોન જોવાનો હોય? એની રજા આવી છે તારે ફોન જોવાની? હે ઊભા થઈને મોટું મોટું ધો. હાલો તોય નાખવાનું છે. હા તો ધોઈને નાસ્તો કરી લ્યો. તો અમારે જો હિતુભાઈ તો હજી હુતા છે પંખો ચાલુ કરી. અને અમારા મમ્મી પણ અત્યારે હજી હુતા છે. વાગી ગયા છે ઘડિયાળમાં જોવો તમે 7:45 થઈ ગયા છે. આપણે જઈએ હવે જલપા પાસે. આપણે આવી ગયા છીએ જલપા પાસે. હાલો, કેમ છો બધાને? જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને સવારમાં વહેલા ઉઠી ગયા હતા. જનકને જવાનું હોય કામે વહેલા એટલે ઉઠીને જો પેલા નાસ્તા પાણી બનાવી દીધા. હવે દીદી હિતુભાઈ હુતા છે, દીદી અમારે જાગ્યા છે, એને આજે રજા હતી. અને જો નાસ્તો ને હાલો તમે બધા નાસ્તો કરવા. ચા ને રોટલી. આજે રોટલી બનાવી, ભાખરી પણ આજે રોટલી છે. તો તમે હાલો બધા ચા નાસ્તો કરો. તો તમને મિત્રો કહી દઉં કે 1-2 બ્લોકમાં તો જલપા હમણાં હતી જ નહીં, કારણ કે હું વયો ગયો તો મહુવા બાપુના સાનિધ્યમાં, એટલે જલપા 1-2 બ્લોકમાં આવી જ નહોતી. તો અત્યારે સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો, જો જનક તો નાસ્તો કરવા બેહી ગયા છે. હાલો મિત્રો, તો બધા નાસ્તો કરવામાં અને નાસ્તામાં તો અત્યારે તો હું ચા ને રોટલી છે. ક્યારેક થેપલા હોય પણ હવે તો શાળો વયો ગયો છે, ઉનાળો છે એટલે આપણે અત્યારે રોટલી હોય તો ભાખરી હોય. ને અત્યારે વળી આપણે સવારમાં થેપલા જોઈએ. અમારે ભૂમિને થેપલા ભાવે ને મને ભાવે થેપલા, પણ હવે આપણે નાસ્તામાં લેવાનું છે રોટલી અથવા ભાખરી. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને મારે જવું છે કામે. થેપલા બનાવવામાં કાંઈ વાંધો નથી, પણ હવે ઉનાળો આવ્યો, એસિડિટી થાય. 10 વાગે ને એટલે તરત છાતીમાં બળવા માંડે, એટલે થેપલા અત્યારે ન ખવાય. રોટલી અને ચા ખાઈ લેવાય. હાલે ને? હાલે જ ને. હા. હાલો, તો તમે બધા જમવા. આજે આપણે જમવામાં બનાવ્યું છે કઢી, હરગવાની કઢી, બટેટાનું છાશમાં નાખીને કઢી કરી છે. રોટલી છે, સેવ મમરા છે. આ છે આપણે હનુમાન જયંતિ બુંદી, ગાંઠિયા અને લાડવા. હા ધર્યો તો દાદાને. અને આ દેશી ખાણું છે, જનક કે બનાવશે હરગવો. કાલ દાદા લાવ્યા હતા એટલે હરગવાની કઢી, ખીચડી, ભૂંગળા, રોટલી. અને એ ખાવા માંડ્યા, ગાજર બાજર સુધારી. એને લાગી ગઈ ભૂખ તો એ ખાય છે. તો હાલો તમે બધા બપોરા કરવા. આપણે બપોરાનો સમય થઈ ગયો છે. હાલો બધા જમવા. હાલો તો જમવા. હાલો મિત્રો, તો આપણે જમી કારવીને થઈ ગયા છીએ નવરા. એટલે કે હવે જમીન નવરા થઈ ગયા એટલે હિતુભાઈ ને ભૂમિબેન બેને પેપર ચાલુ છે. પણ હવે બસ એકાદ પેપર જ હશે તો એને સ્કૂલે સમૂહ ભોજનનો કાર્યક્રમ હશે કે સમૂહમાં બધાને ભોજન કરી અને પછી મને એવું છે કે વેકેશન પડવાનું હશે હવે, કારણ કે મને ખબર નથી કેટલા પેપર બાકી છે અને કેટલા પૂરા થયા છે. કાલે સમૂહ ભોજન છે એટલે મને એમ છે કે હવે એન્ડ છે એનો. તો એ અત્યારે કે એની મમ્મીને ઘરે પૂછતા હતા કે મમ્મી મને તું હું બનાવી દે. તો એક કે પેટીસ, એક કે હું કહેશો ભાઈ ઉભા રહ્યો આપણે એને જ પૂછીએ. હે દીદી તારે? ભૂંગળા બટેટા અને પેટીસ. એ 2. અને કાલે છે તમારી એને શું કહેવાય? સમૂહ ભોજન. પછી સમૂહ ભોજન કર્યા પછી શું? ઘરે આવવાનું. પછી સ્કૂલ જવાનું કે વેકેશન? વેકેશન.
વેકેશન પડે તો શું કરશો? ધબધબાટી બોલાવશું. હે? ધબધબાટી બોલાવશું. ધબધબાટી? ડીઝલ ચાલુ કરશું ને ધબધબાટી બોલાવી નાખશું. વેકેશન કેટલા મહિનાનું પડશે? 2 મહિના પડે. હે. પછી તમારે જવાની ક્યાંક તૈયારી છે કે નથી? હે? એમ નહીં, આમ ક્યાંક તમે કહેતા હતા ને વેકેશનમાં જવું છે અમારે મામાના ઘરે. મામાના ઘરે જવું પડશે. હા, ત્યાં શું કામ છે? ત્યાં આપણે રગાવા જવાનું છે. ઓલો બાવનું નામ શું છે? રામો. રામો. હે? ખુશાન. કેવું? ખુશાન. ખુશાંત. હા. બરાબર. તો તડકો પણ રોજે રોજ વધતો જ જાય છે અને ઉનાળો હવે ખબર પડી ગઈ ઉનાળો કેવો છે એ, કારણ કે તડકો વધી ગયો અને વચ્ચે ઋતુ એવી થઈ ગઈ હતી કે વચ્ચે તો 2-5 દિવસ તો અમારે ઝાકળ વધે પડ્યું હતું, એટલે આમ ગરમીનું પ્રમાણ એવું ઓછું હતું, પણ આ 2-5 દિવસથી હવે ખબર પડી ગઈ કે તડકો છે, એટલે હવે ઉનાળો પાકવો આવી ગયો. એમ હજી હમણાં અમને ખબર પડી, અત્યાર લગી કાંઈ એવું ઉનાળા જેવું લાગતું નહોતું, કારણ કે ઝાકળ પડતું હતું. એટલે 2-3 દિવસ પહેલાં, એટલે કે આમ હનુમાન જયંતિ ઉપર હું મહુવાની એ સાઈડમાં હતો, તો જો કે ત્યાં તો કાંઈ તડકો ઉનાળો શું કહેવાય ખબર જ નથી હજી કોઈ ન્યાય, કારણ કે મોઢે બાંધે નહીં, માથા ઉપર ટોપી કોઈ પહેરે નહીં. ત્યાં હું 2-3 દિવસ મેં એવા કોઈ માણસોને જોયા જ નહીં, કારણ કે એટલું ઠંડુ વાતાવરણ હતું ત્યાં. અને જમી કાઢવી નવરા થઈ ગયા. જો સક્કાભાઈ ને સક્કીબેન છે ને, એ તો પાણીયારી આવે પાણી પીવા, બરાબર, આપણે ભરીને મૂકીને તો ત્યાં ન એ પીવા આવે, એને જો અહીંયા પાણી પીવા જોઈએ. માટલા આવે ને અહીંયા હોય ને ટીપું જો અહીંયા પડે ને તો ત્યાં એ પી. અને આપણને શું છે અહીંયા અંદર આવે ને એટલે બીક લાગે પંખામાં આવવાની, તો પંખો પાછો ચાલુ હોય ને અમારે આ જલપા જો અત્યારે હાડી પરવા બેસી ગઈ, કારણ કે એ જમીને હવે હાડી પરવા બેસે છે, મારે પછી જવાનું થાય છે કામે, બરાબર. આરામ કરશે, અમે આરામ ન કરીએ, ખાઈનામાં બેસી જાય, કારણ કે આ કામ જ એવું છે લોહવાટી. એટલે આરામ કેમ? અમારે હવે જમી કાઢવી નહીં જવાનું થાય કામે. 5 મિનિટ તો વાહન લાંબો કરો કે નહીં? અમે વાહન લાંબો કરીએ. તને કોણ ના પાડે છે લાંબો વાહો? હું હોતી રહે ને 5 વાગ્યા લગી આ લાંબી થઈ જાય આને દેવાની હોય સાડી, એટલે આપણે કઈ હોવાનું આવે ને. હમણાં તો બહુ હરખ મારે છો જવાનું થાય છે તો ભાવનગર થાય તો કરું કે માનગર કોણ હરખ નો થતો હોય? અમને એને હરખ થાય માનગર જવાનું. હજી ભાઈ લંબાતું જાય છે, એક દી કાઢતા જાય એટલે ટાઈમ આવી જાય. આવા છે 21 તારીખનું કામ, તમે 2-3 દી વહેલા જાવ ને તો મને 2-3 દિવસ વહેલા રોકાવાય ને છોકરાને વેકેશનની હિસાબે થોડાક 2-5 દી રોકાય, નકર અમે આમ કાંઈ રોકાતા તો નથી. એટલે હું એને કહું છું મને 2-3 દી અગાઉ મોકલો તો મારે રોકાવાય 2 દી. હવે જે દી મોકલે તે દી હાચા, છોકરાએ કહેશે જવું છે એમ, કારણ કે અમારા ભાઈનો છોકરો એવો સમજનો થઈ ગયો ને, એટલે એ કહેશે કે ભાઈ તમે કેદી આવવાના છે? હિતુભાઈને ભૂમિબેનને એને મોકલો ને એમ, આજે એનો બર્થડે છે વિહાનનો, એમ કે ભાઈ તમે કેદી આવવાના છે? અત્યારે આજે પૂછતો તો મેં કીધું બટા ભાઈને દીદીને વેકેશન પડી જાય નિશાળની, એટલે આપણે મેં કીધું આવું જ છે, કે વહેલા આવજો એમ. વહેલા આવું છે ને કે હવે કેટલા દી આડા છે? મેં તો 1-2 દિવસ છે, મેં કીધું 1-2 દિવસમાં રજા પડી જાય ને, એને કાલ સમૂહ ભોજન છે છોકરા નિશાળે, સમૂહ ભોજન થઈ જાય ને એટલે મેં કીધું હલો પછી અમે આવશું. અને બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને કન્ટિન્યુ બ્લોગ જોજો. તો બાય.